તો જીસીએએસ પોર્ટલ પર પડતી મુશ્કેલીઓને લઈને એમએલએનો સીએમને પત્ર, ધારાસભ્યની રજૂઆતને એબીવીપીએ સમર્થન આપ્યું। એબીવીપીએ રજૂઆત સાથે વીએનએસજીયુના કુલપતિને આવેદન આપ્યું। નેશનલ એજ્યુકેશન પોલિસીમાં સુધારો કરવાની માંગ કરી। એડમિશનથી વંચિત વિદ્યાર્થીઓને જીસીએએસ પોર્ટલમાં એડિટનો વિકલ્પ આપવા માંગ કરાઈ। યુનિવર્સિટીમાં ઓન ડિમાન્ડ લેવામાં આવતી પરીક્ષા મુદ્દે રજૂઆત, વિદ્યાર્થીઓને વધુ એક તક આપવામાં આવે તેવું મનોજ જૈને જણાવ્યું। એલએલબીની પરીક્ષામાં પણ સુધારો થાય તેવી માંગ છે। યુનિવર્સિટીની અંદર જે ઓન ડિમાન્ડ એક્ઝામ થતી હતી એના બાબતમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે જે સામાન્ય વિદ્યાર્થી છે એ જો ફર્સ્ટ યરમાં એનો એક પણ સબ્જેક્ટમાં કેટી રહી જાય તો એ થર્ડ યરમાં નહીં પ્રવેશી શકે। રૂલના હિસાબથી રૂલ બરાબર છે, પણ એને જો એક ચાન્સ હજુ આપવામાં આવે ઓન ડિમાન્ડ એક્ઝામથી તો એ એનો વરસ બચાવી શકે। એટલે અમે એક આવેદન આ આપ્યું અને એના અંદર બીજો મુદ્દો હતો કે જે નોન એનઈપી સ્ટુડન્ટ છે તો એને નોન એનઈપીના રીતે જ એનો કોર્સ પૂરો કરવામાં આવે, કેમ કે જો એને એક સબ્જેક્ટમાં ફર્સ્ટ યરમાં કેટી હોય તો એ થર્ડ યરમાં નહીં જઈ શકે અને જો એ ડિટેન થઈ જાય તો એક વર્ષ એને ઘરે બેસવાનું, એના પછી એનઈપીના તહેત એને 2 વર્ષ હજુ ભણવાનું, એટલે એક ગ્રેજ્યુએશનમાં એને 5 વર્ષ કાઢવા પડે। તો એના અંદર સુધારો કરવામાં આવે।